કાપોદ્રા વિસ્તારમાં આવેલ એમિનેટ હ્યુન્ડાઈ શોરૂમ સામે ગ્રાહકનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। ગ્રાહક ઘનશ્યામભાઈ પેથાણી દ્વારા જણાવવામાં આવ્યું કે તેમની હ્યુન્ડાઈ વેનુ ગાડીમાં નોર્મલ ટેકનિકલ ફોલ્ટ આવ્યો હતો। આ ફોલ્ટને લઈને છેલ્લા 45 થી 50 દિવસથી ગાડી શોરૂમમાં મૂકવામાં આવી છતાં આજ દિન સુધી ફોલ્ટ રિપેર કરવામાં આવ્યો નથી। ગ્રાહકનો આક્ષેપ છે કે હ્યુન્ડાઈ કંપનીના સીઈઓને અનેક વખત ઈમેલ કરવા છતાં કોઈ જવાબ મળ્યો નથી તેમજ શોરૂમના સ્ટાફ દ્વારા પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી। ઘનશ્યામભાઈ પેથાણીનો આરોપ છે કે ગાડી વોરંટીમાં હોવા છતાં પણ કંપની તરફથી ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે તેમને માનસિક અને આર્થિક ત્રાસ સહન કરવો પડી રહ્યો છે। હ્યુન્ડાઈ કંપનીની વેનુ ગાડીમાં આવેલા ફોલ્ટ અંગે યોગ્ય નિવારણ ન મળતા ગ્રાહકે ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો। હવે જોવાનું એ રહેશે કે હ્યુન્ડાઈ કંપની આ મામલે શું કાર્યવાહી કરે છે અને ગ્રાહકને ન્યાય ક્યારે મળશે। ઘનશ્યામભાઈ ભોળાભાઈ પેથાણી। શેના માટે આ હ્યુન્ડાઈના શોરૂમે આવ્યો? મારી અત્યારે એક હ્યુન્ડાઈની ગાડી છે વેન્યુ, એ મારા સાઢુભાઈ નામ પર છે, જે એનો નંબર છે ગાડી નંબર GJ05RZ 5203। એ આજે હું દિવાળી પછી 1.5 મહિનાથી આ ગાડી શોરૂમની અંદર મેં મારા એક નોર્મલ ફોલ્ટની હિસાબે મેં ગાડી આપેલી હતી અને 1.5 મહિનાથી આ લોકો મને હેરાન કરે છે, પરેશાન કરે છે। હ્યુન્ડાઈ એમિનેટ જે અહીંયા આપણે નામ દર્શાવેલું છે બરોબર, કે હ્યુન્ડાઈ એમિનેટની અંદર જે આજની તારીખમાં અમારી ગાડીની અંદર નોર્મલ ફોલ્ટ છે છતાં અમને કોઈ રિસ્પોન્સ નથી મળતો અને ઉપરથી અમને ત્યાં ગેરવર્તન અને ગેરસમજથી વાત કરે છે અમારી જોડે અને અમારું આજની તારીખમાં કોઈ નિરાકરણ આવ્યું નથી। અને આજની તારીખમાં આવી જ રીતે જો કામ ચાલતું રહેશે તો આ હ્યુન્ડાઈ એમિનેટ ક્યાં સુધી ચાલશે। અને બીજું કે હ્યુન્ડાઈની અંદર કે હ્યુન્ડાઈ કંપનીની અંદર અમે 10 થી 12 મેલ કરેલા છે, સીઓને પણ મેલ કરેલા છે, પણ સીઓના પણ આજની તારીખમાં અમારા એક પણ જવાબ અમારી પાસે આવેલો નથી। અમારા મેલનો કોઈ પણ રિસ્પોન્સ, કોઈ પણ જવાબ, કોઈ પણ વસ્તુ નથી મળેલું। હાલ અત્યારે અમે શોરૂમ પર આવેલા છીએ તો શોરૂમ પર પણ અમારી યારે ગેરવર્તન ને દાદાગીરી કરે છે કે ભાઈ તમારી ગાડી આવી રીતે હતી, આમ છે તેમ છે। તો આવી જ રીતે જવાબ મળે તો અમારે કોની પાસે જવું અને ક્યાં અમારે હેલ્પ કરવી, કોની પાસે અમારે હેલ્પ લેવી, કોની પાસે મદદ માગવી, એ અમને જ નથી ખબર પડતી કે શું કરવું અમારે એમ। તો અમે આજે 12 થી 15 લાખ રૂપિયાની જે ગાડી લીધી હોય તો એનું અમને કોઈ રિસ્પોન્સ કે કોઈ જવાબ ન મળે તો અમારી પાસે કોની પાસે જવું અને ક્યાં હેલ્પ માગવી એ અમને એક જવાબ મળવો જોઈએ બસ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।